ગુડ મોર્નિંગ સુલતાનભાઈ, તમારી કમેન્ટ બદલ ખૂબ ખૂબ આભાર કે તમારી કમેન્ટ આવી છે કે વર્ક પરમિટમાં ઇમિગ્રેશનમાં કયા કયા સવાલ પૂછી શકે છે. તો મિત્રો, જ્યારે તમે કોઈ પણ કેટેગરીમાં વર્ક પરમિટ લઈને યુકેમાં આવો છો ને ત્યારે તમને એરપોર્ટ પર છે ને પહેલાં તમારું નામ પૂછી શકે છે, આખું નામ પૂછી શકે, તમારી ડેટ ઓફ બર્થ પૂછી શકે છે. પછી એની સાથે સાથે તમે કઈ કેટેગરીમાં તમે વર્ક પરમિટ લઈને આવ્યા છો, એટલે કે નર્સમાં લઈને આવ્યા છો કે પછી તમે ફાર્માસિસ્ટમાં લઈને આવ્યા છો કે કોઈ બી કેર હોમમાં લઈને આવ્યા છો, તો એના વિશે સવાલ પૂછી શકે છે. અને તમને એ કેટેગરીમાં ઇન્ડિયામાં કેટલો એક્સપિરિયન્સ છે એના વિશે પણ તમને પૂછી શકે છે. પછી એના પછી તમે કઈ કંપની, જે કંપનીમાં તમે વર્ક પરમિટ લઈને આવ્યા છે કંપનીનું નામ પૂછી શકે છે, કંપનીનું એડ્રેસ પૂછી શકે છે. અને સાથે સાથે તમે યુકેમાં જઈને ક્યાં રોકાવાના છો ને એ જગ્યાનું એડ્રેસ, એટલે કે તમે જે ઘરમાં રોકાવાના છે એ ઘરનું એડ્રેસ પણ પૂછી શકે છે. તો મિત્રો, ઇન શોર્ટ, તમે વર્ક પરમિટ લઈને આવો છો ને તો તમને વર્ક પરમિટના અરાઉન્ડ જેટલા બી ક્વેશ્ચન હોય છે એના સવાલો પૂછી શકે છે.